નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એસએન વિદ્યાલય દ્વારા સંચાલિત ઈ લર્નિંગ પ્રોગ્રામમાં ફરી એક વખત આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આપણે છેલ્લે ઘનફળના દાખલાની શરૂઆત કરી હતી। સ્વાધ્યાય 13.2 નો એક દાખલો આપણે ગણેલો। હવે ત્યાંથી આપણું કામ આજે આગળ વધારીએ તો સ્વાધ્યાય 13.2 નો બીજો દાખલો। સ્વાધ્યાય 13.2 એનો બીજો દાખલો ગણીએ છીએ। એન્જિનિયરિંગના વિદ્યાર્થી રસેલને નળાકારના બંને છેડે પાતળી એલ્યુમિનિયમની શીટમાંથી બનેલો શંકુ બેસાડી એક નમૂનો તૈયાર કરવાનું કહેવામાં આવ્યું। નમૂનાનો વ્યાસ 3 સેમી અને લંબાઈ 12 સેમી છે। જો શંકુની ઊંચાઈ 2 સેમી હોય તો રસેલે બનાવેલા નમૂનામાં કેટલી હવા સમાશે? એમ કહેવા માંગે છે કે એન્જિનિયરિંગનો વિદ્યાર્થી રસેલ એક નમૂનો બનાવે છે। આ નમૂનાનો આકાર વચ્ચેના ભાગ નળાકાર છે અને એના બંને છેડે શંકુ લગાવેલા છે। બંને છેડે શંકુ લગાવેલા છે। આવો એક નમૂનો તૈયાર કરવાનું કહેવામાં આવ્યું। હવે આમાં કેટલી હવા સમાશે? તો કંઈ પણ વસ્તુ ભરવાની વાત આવે એટલે આ દાખલો ઘનફળ શોધવાનો થશે। આપણે એવું કંઈક શરૂઆતમાં કીધું હતું। માપ આપ્યા છે એ લખી નાખીએ। વ્યાસ આપેલો છે 3 સેમી, તો આના ઉપરથી ત્રિજ્યા r થશે 3/2 અથવા 1.5 સેન્ટીમીટર। નમૂનાની કુલ લંબાઈ આપેલી છે આપણને 12 સેમી। આ 12 સેમી એ આની કુલ લંબાઈ છે, એટલે ઉપરથી લઈને નીચે સુધીની। જ્યારે આની ઊંચાઈ આપી છે આપણને 2 સેમી। શંકુની ઊંચાઈ કેટલા સેન્ટીમીટર આપી છે? 2। તો શંકુની ઊંચાઈ 2 સેમી। હવે આપણે બંનેનું ઘનફળ શોધવાનું છે। શંકુ અને નળાકાર, પછી એનો સરવાળો કરશું એટલે આપણને કુલ આખા નમૂનાનું ઘનફળ મળી જશે। તો શંકુનું ઘનફળનું સૂત્ર હતું 1/3 πr² h। તો શંકુ માટે r આપેલો છે, h આપેલો છે। નળાકારનું સૂત્ર હતું πr² h। નળાકાર માટે ત્રિજ્યા આપી છે પણ h આપેલો નથી। તો આપણે સૌથી પહેલા નળાકારની ઊંચાઈ મેળવીશું। તો નળાકારની ઊંચાઈ એને કેપિટલ H પર લઈએ, કારણ કે સ્મોલ h આપણે આને આપ્યો છે। તો કુલ ઊંચાઈમાંથી 2 ગુણ્યા શંકુની ઊંચાઈ બાદ કરીશું। એક આ શંકુના 2 સેન્ટીમીટર, એક આ શંકુના 2 સેન્ટીમીટર। તો 12 માંથી 4 જાય તો 8 સેમી, એટલે આ ભાગ આપણને 8 સેમી મળી ગયો। હવે આપણે જોઈતા બધા માપ આપણી પાસે છે, તો સૂત્ર મૂકીએ કે નમૂનાનું ઘનફળ બરાબર કોના ઘનફળનો સરવાળો? નળાકારનું ઘનફળ વત્તા 2 ગુણ્યા શંકુનું ઘનફળ। નળાકાર માટે કેપિટલ H થાય તો એટલે ત્યાં કેપિટલ H લખો। r બંને માટે સરખો છે।
સામાન્ય નીકળે છે બેયમાંથી પાઈ r વર્ગ. અહીંયા વધશે h, અહીંયા 2 એકા 2 છેદમાં 3 અને સાથે h. હવે આપણે આપણા બધા માપ મૂકી એનું સાદું રૂપ આપીશું. પાઈ રકમમાં કંઈ ન કીધું હોય તો 3.14 લઈશું અને કીધું હોય તો 22/7 ન કીધું હોય તો 22/7 લઈશું અને કીધા હોય 3.14 તો 3.14 લઈશું. ચલો કંઈ નથી કીધું એટલે 22/7. r નો વર્ગ, r હતો 1.5 એટલે 15/10. h આપ્યો તો 8, નાનો h આપ્યો છે 2. જો બાર ઉડી એટલા છેદ ઉડાડી શકો, નહીતર બધા છેદ સાથે ઉડાડશો. અથવા થોડો ભાગ નાનો કરવો હોય તો કરી શકો છો કે 5 વડે 3, 5 વડે 2, 5 વડે 3, 5 વડે 2, 2 વડે 11. તો આવું થયું 11 ગુણ્યા 3 ગુણ્યા 3. નીચે વધશે 7 ગુણ્યા 2. હવે કાઉન્સનો સાદુરૂપ આપીએ તો આના છેદમાં 3 છે, આના છેદમાં કાંઈ નથી, તો આનો નાનો લસા લઈએ તો 3 વડે ગુણી નાખીએ. 3 × 24. આમાં હતા એટલે આને 3 વડે ગુણવાની જરૂર નથી, પણ આ બે ને ભેગા કરી દઈએ એટલે 2 × 2 = 4. હવે સરવાળો કરી નાખીએ તો 11 ગુણ્યા 3 ગુણ્યા 3, 24 + 4 એટલે 28. છેદમાં વધશે 7 ગુણ્યા 2 ગુણ્યા 3. હવે છેદ ઉડે એટલા ઉડાડી દઈએ. આ 2 વડે ઉડી જશે 14, 7 વડે ઉડી જશે 2, આ 3 ની સાથે 3. 11 ગુણ્યા 3 ગુણ્યા 2 કેટલા થશે? 11 × 3 = 33, 33 ગુણ્યા 2 એટલે 66. એકમ આવશે સેમીનો ઘન. તો નમૂનામાં 66 સેમીનો ઘન હવા સમાશે. આ આપણો જવાબ થશે. હવે એના પછી ત્રીજો દાખલો. ગુલાબ જાંબુના તેના કદના 30% ચાસણી છે. ગુલાબ જાંબુમાં તેના કદના 30% જેટલી ખાંડની ચાસણી છે. દરેક ગુલાબ જાંબુનો આકાર નળાકારના બંને છેડે અર્ધગોલક લગાવ્યો હોય તેવો છે. તેની કુલ લંબાઈ 5 સેમી અને વ્યાસ 2.8 સેમી છે. તો આવા 45 ગુલાબ જાંબુમાં આશરે કેટલી ખાંડની ચાસણી હશે તે શોધો. હવે એમ કે છે કે ગુલાબ જાંબુનું પહેલા કુલ ઘનફળ શોધી લો, આખા ગુલાબ જાંબુનું. એવા 45 હતા તો એને 45 વડે ગુણી નાખો. એનું કુલ ઘનફળ આવે. એમાંથી આપણે ચાસણીનો ભાગ શોધવાનો છે. તો કે ઘનફળના 30%. 30% નો અર્થ 30 વડે ગુણવાના, 100 વડે ભાગવાના. પછી આપણને જવાબ મળે એ ગુલાબ જાંબુમાં રહેલી ચાસણીનો ભાગ થશે. બીજું કે સામાન્ય આપણે એમ કહીએ ગુલાબ જાંબુ ગોળ હોય, પણ આ દાખલામાં આપણા માટે ગુલાબ જાંબુ એ ગોળ નથી, પરંતુ શું કીધું છે? નળાકારના બંને છેડે અર્ધગોલક લગાવ્યા હોય તેવું. આ દાખલામાં આપણા માટે ગુલાબ જાંબુનો આકાર નળાકારના બંને છેડે અર્ધગોલક, આમ વચ્ચેનો ભાગ નળાકાર દેખાય છે અને બંને છેડે અર્ધગોલક લગાવ્યા હોય. એટલે કે આપણા માટે અહીંયા ગુલાબ જાંબુ એ
આવો આકાર થશે। સંપૂર્ણ ગોલક નથી ગોળ, પણ ગોલકના બંને છેડે અર્ધગોલક નળાકારના બંને છેડે અર્ધગોલક લગાયા હોય તેવો છે। બીજું, એની આ કુલ લંબાઈ આપી છે 5, વ્યાસ આપ્યો છે 2.8, એટલે ત્રિજ્યા થઈ જશે 1.4। આવા 45 ગુલાબ જાંબુ છે, એનું કુલ ઘનફળ શોધવાનું, પછી ચાસણીનો ભાગ શોધવા માટે એના 30% કરીશું। હવે પહેલા તો આપેલી માહિતી લખી નાખીએ। તો વ્યાસ આપેલો છે 2.8, તેથી r થઈ જશે આપણા માટે 1.4 સેમી। કુલ ઊંચાઈ આપી છે 5 સેમી। જો આડું મૂકો તો લંબાઈ થાય, ઊભું મૂકો એટલે ઊંચાઈ આપણા માટે 5 સેમી। તો નળાકારની ઊંચાઈ કેટલી થશે? નળાકાર વાળા ભાગની ઊંચાઈ એને સ્મોલ h કહી દઈએ, તો h બરાબર આ કુલ ઊંચાઈ હતી એમાંથી 2 વખત ત્રિજ્યા બાદ કરીશું। કેમ 2 વખત ત્રિજ્યા બાદ કરી? તો અહીંથી આ નીચેનો છેડો એની ત્રિજ્યા જેટલો, ઉપરનો છેડો પણ એ અર્ધગોલકની ત્રિજ્યા જેટલો થાય। તો 5 માંથી 2 વખત ત્રિજ્યા બાદ કરો, તો આ બેનો ગુણાકાર આમાંથી બાદ કરીએ તો 2.2 સેન્ટીમીટર। આ આપણા માટે થશે નળાકારની ઊંચાઈ। હવે આપણે જોઈતા બધા માપ આપણને મળી ગયા છે, કારણ કે અર્ધગોલકનું સૂત્ર હતું 2/3 પાઈ r ઘન, r આપેલું છે। નળાકારનું સૂત્ર હતું પાઈ r વર્ગ h, તો r આપેલો હતો અને h આપણે મેળવી લીધો। હવે પહેલા 1 નું શોધો, જવાબ આવે એને 45 વડે ગુણો। એમ ન કરવું હોય તો સીધું 45 ગુલાબ જાંબુનું ઘનફળ, એટલે કે સીધા સૂત્રમાં જ 45 આગળ મૂકી દઈએ, 45 ગુણ્યા, હવે સૂત્ર થશે પાઈ r વર્ગ h વત્તા 2 અર્ધગોલક છે એટલે 2/3 પાઈ r ઘન। 45 ગુલાબ જાંબુ હતા, 1 નું ઘનફળ આટલું થાય, એને કેટલા વડે ગુણી નાખવાના? 45 વડે। ચાલો બે માંથી સામાન્ય પણ બહાર લઈ લઈએ, તો 45 સામાન્ય નીકળે છે પાઈ r વર્ગ, અહીંયા વધશે h, અહીંયા 2 ગુણ્યા 2 એટલે 4/3 અને 1 વધશે r। તો હવે આપણા માટે આવું થઈ જશે 45 પાઈ r વર્ગ કૌંસમાં h વત્તા 2 ગુણ્યા 2 એટલે 4/3 r। હવે કિંમત મૂકીએ, પાઈ કાંઈ નથી કીધો એટલે 22/7, r આપ્યો છે 1.4 એટલે 14/10, h એટલે 2.2 વત્તા 4, r એટલે 1.4 છેદમાં 3। હવે અહીંયા પણ આપણે પહેલા 3 નો લસા લઈ લઈશું, પછી ઉપર સરવાળો થઈ જશે। આના છેદમાં આપ્યા છે તો આને ગુણવાની જરૂર નથી, અહીંયા 2 નો ગુણાકાર થઈ જશે અને આ 3 નો ગુણાકાર આની સાથે કરીશું લસા લેવા। આ દાખલામાં કર્યું તો એ રીતે। તો 45 ગુણ્યા 22/7 ગુણ્યા 14/10 ગુણ્યા 14/10, હવે 3 નો ગુણાકાર આની સાથે કરી દો એટલે 3 દુ 6, 3 દુ 6,
આ બેનો ગુણાકાર કરો 14 ચોક 56. હવે આ બેનો શું કરી નાખશું? સરવાળો 12.2 થશે એટલે પોઈન્ટ કાઢવા નીચે 10 મૂકી દઈએ. પછી એક સાથે બધા છેદ ઉડાડીએ. 45 ગુણ્યા 22 ના છેદમાં 7 ગુણ્યા 14 ના છેદમાં 10 ગુણ્યા 14 ના છેદમાં 12.2 થશે એટલે એનો પોઈન્ટ કાઢવા પણ નીચે કેટલા મૂકી દઈશું? 10. હવે છેદ ઉડાડીએ છીએ આપણે. તો આ 7 વડે ઉડશે એટલે 2, 5 વડે ઉડે એટલે 2, 5 વડે 9. આ 2 સાથે 2 ઉડી જશે. આ 3 ઉડે છે તો 3 ઉડાડી દઈએ. 3 વડે 3. હવે 22 તરી 66. 66 ગુણ્યા 14 ગુણ્યા 122. 66 ગુણ્યા 14 ગુણ્યા 122. બધાનો ગુણાકાર કરીએ. તો 66 ગુણ્યા 14 ગુણ્યા 122. તો 122 ગુણ્યા 14 કરી નાખીએ. 122 ગુણ્યા 4 એટલે 488. તો 8 0 7 1. 17 0 8 આયો એનો ગુણાકાર પાછો કોના વડે કરી નાખીએ? 66 વડે. 22 ગુણ્યા 3 0. 8 6 48. 6 7 42 4. 6 1 6 ને 4 10. હવે આ 6 સાથે ગુણાકાર કરીએ તો આ આવશે 10 2 48. 8 8 ને 4 12. 6 ને 1 7 2 1 1. અવયવ 112 728. એકમ આવશે સેમીનો ઘન. આ આવ્યું 45 ગુલાબ જાંબુનું કુલ ઘનફળ. હવે આપણે શોધવાનું છે ચાસણીનો ભાગ. તો ચાસણીનો ભાગ કેટલો? બરાબર ઘનફળના 30%. કુલ ઘનફળના કેટલા ટકા ચાસણી છે? 30%. એટલે કુલ ઘનફળ આવ્યું એને 30 વડે ગુણી 100 વડે ભાગવાના થશે. તો આપણું કુલ ઘનફળ કેટલું આવ્યું? તો 11 27 28. પોઈન્ટ કાઢવા 100 મૂકી દઉં છું. આના 30% એટલે 30 વડે ગુણવાના 100 વડે ભાગવાના. 1 0 ઉડી જાય છે. તો આને ગુણ્યા 3 કરી 3 પોઈન્ટ મૂકી દઈશું. 8 તરી 24. 2 વધી 3 2 6. 6 ને 2 8. 3 સત્તા 21. 2 વધી 3 2 6 ને 2 8. 3 એકા 3 3 એકા 3. આટલા સેમી ઘન. એટલે પોઈન્ટ પછીના આંકડાઓ કાઢી નાખો તો ખાલી ટૂંકમાં આટલો જવાબ આપ્યો છે. સેમી ઘન. આટલી ચાસણી હશે આશરે. જો લીટરમાં ફેરવવી હોત તો 1000 વડે ભાગી 0.338 લીટર એમ કહી શકે. મિલીલીટરમાં ફેરવવો હોત તો 1 સેમી ઘન એટલે 1 મિલીલીટર થાય તો 338 મિલીલીટર એમ પણ કહી શકાય. ચલો એના પછી ચોથો દાખલો. એક લાકડાનું લંબઘન પેનનું સ્ટેન્ડ
ચાર શંકુ આકારના છિદ્ર વાળું બનાવેલું છે। જો બાજુની આકૃતિમાં આપ્યું છે, નાની ઊભી પેન્સિલ વાળું દેખાય છે, પેન વાળું, એની બાજુનું જોવાનું। એક લંબઘન આપ્યો છે અને ઉપર ચાર ખાડા જેવો આકાર દેખાય છે, પણ એ ખાડાનો આકાર કેવો છે? શંકુ, જેથી અંદર પેન રાખી શકાય। લંબઘનના માપ 15 સેમી, 10 સેમી અને 3.5 સેમી છે। છિદ્રવાળા દરેક ભાગની ત્રિજ્યા 0.5 સેમી, ઊંડાઈ 1.4 સેમી છે। તો લાકડાના સ્ટેન્ડનું ઘનફળ શોધો। લાકડાના સ્ટેન્ડનું ઘનફળ શોધો। હવે આમાં આકૃતિ દોરતો નથી, ખાલી લંબઘન દોરવાનો છે, અંદર ચાર ટપકા બતાવવાના છે। દોરો તો પણ આ રીતે આમ લંબઘન આકારનું એક સ્ટેન્ડ આપેલું છે। અને અહીંયા આમ શંકુ આકારના ચાર છિદ્ર આપેલા છે આ રીતે। પેન રાખવા માટે તો લંબઘન માટે માપ આપ્યા છે આપણને લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ L, B અને H। કેપિટલ લખીએ આમ તો શંકુમાં આવશે એટલે વળી બે ભેગા ન થઈ જાય। L, B, H। લંબાઈ આપી છે 15 સેમી, આ 15, આ આપ્યો છે 10 અને આ આપ્યો છે 3.5 સેમી। શંકુ માટે આપેલો છે ત્રિજ્યા 0.5 એટલે R 0.5 સેમી, ઊંડાઈ આપી છે એટલે H। શંકુની ઉપર હોય તો ઊંચાઈ, અંદર હોય તો ઊંડાઈ। કેટલો આપ્યો છે? 1.4 સેમી। હવે આ આખા લંબઘનનું આપણે ઘનફળ શોધવું છે કે લંબઘન હવામાં કેટલી જગ્યા રોકે। સ્ટેન્ડ તો લંબઘનનું ઘનફળમાંથી ચાર શંકુનું ઘનફળ આપણે શું કરવાનું થશે? બાદ। જો બંનેમાં કઈ સામાન્ય નહીં નીકળે એટલે બેયનો જવાબ અલગ અલગ શોધી પછી એનું બાદબાકી કરી નાખશું। તો સૌથી પહેલા લંબઘનનું ઘનફળ, સૂત્ર હતું આપણા માટે LBH, લંબઘનનું ઘનફળ। તો 15 ગુણ્યા 10 ગુણ્યા 3.5 0 ઉડી ગયા। 35 ગુણ્યા 15 કરીશું। 35 ગુણ્યા 15 5 5 25 2 5 3 15 ને 2 17 525 સેમીનો ઘન। આ થશે આપણા માટે લંબઘનનું ઘનફળ આખા। હવે એમાંથી ચાર છિદ્ર કાઢી લીધા છે તો એટલો ભાગ આપણે શું કરવો પડશે? બાદ। તો ચાર શંકુનું ઘનફળ, તો 4 ગુણ્યા શંકુનું સૂત્ર હતું 1/3 પાઈ r વર્ગ h। સૂત્ર આવડવા જરૂરી છે। હવે કિંમત મૂકીએ। 4 1/3 પાઈ એટલે 0.5, 22/7, r એટલે 0.5, 5/10 અને h એટલે 1.4 એટલે 14/10 પાઈ r વર્ગ h। શક્ય એટલા છેદ ઉડાડીએ પછી આ 7 વડે 2, 2 વડે 5, 5 સાથે 5, હજુ આની 2 વડે
5 વડે ઉડાડો એટલે 2 આવશે, હજુ 2 વડે ઉડે છે 11, તો 11 ચોક 44, 44 ના છેદમાં 30 એવું હોય તો, એટલે કે 44 ભાગ્યા 30 કરવાના થશે, 30 એકા 30, 14 વધ્યા, પોઈન્ટ મૂકી 0 ઉતારીએ, કેટલા વડે ચાલશે? 4 વડે, 3 ચોક 12, 20, 0 ઉતારીએ, 6 વડે, 3 6 18, 20, 3 6 18, 6 મોટા હોવાથી 1 વધારી દઈશું, એટલે આશરે 1.47 સેમી ઘન આવશે. હવે પેનના સ્ટેન્ડનું ઘનફળ, તો આ બંનેની આપણે શું કરી દઈશું? બાદબાકી, કે પેન સ્ટેન્ડનું ઘનફળ, કારણ કે આપણે આખો લંબઘન ગણતરીમાં લીધો છે, તો એમાં 525 માં બધું આવી ગયું, એમાંથી જે છિદ્ર હતા એનું ઘનફળ શું કરવું પડે? બાદ, તો 525.00 આ રીતે બાદબાકી કરી નાખશું, 0 મૂકીને 1.47, 10 કો લઈ બાદબાકી કરશું, આપણો જવાબ થશે 523.53 સેમીનો ઘન. આ આપણો જવાબ. 5મો દાખલો, એક વાસણનું સ્વરૂપ ઊંધા શંકુ જેવું છે, તેની ઊંચાઈ 8 સેમી છે, ઉપરના ખુલ્લા ભાગની ત્રિજ્યા 5 સેમી છે. હવે આમ કહેવા માંગે છે કે એક આવું શંકુ આકારનું વાસણ આપેલું છે, જેની ત્રિજ્યા 5 સેમી અને આ ઊંચાઈ આપી છે 8 સેમી. હવે આખે આખું પાણીથી ભરેલું છે, જ્યારે વાસણમાં 0.5 સેમી ત્રિજ્યાવાળી ધાતુની ગોળી નાખવામાં આવે છે. આમ 0.5 સેમી ત્રિજ્યા ધરાવતી નાની ગોળીઓ, વર્તુળ નથી, એની ત્રિજ્યા આપી છે 0.5 સેમી, નાખવામાં આવે છે. કેટલી નાખવામાં આવે છે સંખ્યા આપી નથી, એટલી ગોળીઓ નાખવામાં આવે છે કે આના 1/4 જેટલું પાણી બહાર નીકળી જાય છે, એટલે કે આના કુલ ઘનફળનો 1/4 ભાગ જેટલું ઘનફળ ધરાવતી ગોળીઓ નાખવામાં આવે છે. કારણ કે જેટલી ગોળી અંદર નાખશો એટલા જ ભાગનું પાણી બહાર નીકળશે, તો બહાર નીકળતું પાણી આના ઘનફળનો 1/4 ભાગ છે, એટલે કુલ ગોળીનું ઘનફળ એ આના 1/4 ભાગ જેટલું થશે. તો વાસણમાં નાખેલી ધાતુની ગોળીની સંખ્યા શોધો. તો હવે આપણા માટે આવું થશે કે શંકુ માટે r બરાબર 5 સેમી, h બરાબર 8 સેમી, ગોળી માટે r બરાબર 0.5 સેમી. તો ધારો કે n ગોળી નાખવામાં આવે છે, આપણે સંખ્યા શોધવાની છે, એને હું શું લઉં છું? n. ધારો કે ગોળીની સંખ્યા n છે, એટલે કે આવું થયું, n ગોળી છે, ગોળીની સંખ્યા શું ધારી લઈએ છીએ? n. તો આનો અર્થ એવો થયો કે આ n ગુણ્યા એક ગોળીનું ઘનફળ, n ગોળીનું ઘનફળ એ કોના જેટલું થાય? તો 1/4 ગુણ્યા શંકુનું ઘનફળ.
શંકુનું કુલ પાણી હતું એના ચોથા ભાગનું ચતુર્થાંશ જેટલો ભાગ બહાર નીકળે છે, તો n ગોળીનું ઘનફળ બરાબર 1/4 શંકુનું ઘનફળ. સીધું સરખાવી દીધું સામસામે. આવા જાજા દાખલા આપણા 13.3 ના હતા, પણ એ ભાગ આપણે કાઢી નાખેલો છે. તો n ગુણ્યા ગોળીનું સૂત્ર થશે 4/3 પાઈ r ઘન. જો બંને માટે સ્મોલ નહીં ધારીએ તો એકમાં કેપિટલ કરી નાખીએ. શંકુનું સૂત્ર થશે 1/3 પાઈ r2 h. હવે બે બાજુથી પાઈ ઉડી જાય છે ડાયરેક્ટ. આ ત્રણે ઉડી જશે કારણ કે આ 3 છેદમાં છે, આ બાજુ આવે તો અંશમાં. પછી આ બાજુ અંશમાં 4 છે ને આ બાજુ છેદમાં 4 છે, ન ઉડે કારણ કે આને આમ લઈ જાવ તો બે અંશમાં ભેગા થાય અને આમ લાવો તો બે છેદમાં ભેગા થાય. હવે આવું થયું n ગુણ્યા 4 ગુણ્યા r એટલે 0.5 હતો એટલે 5/10 3 વખત. આ બાજુ વધ્યું 1/4 r એટલે કેટલો હતો 5, h હતો આપણા માટે 8. હવે આ બાજુથી જેટલા છેદમાં હતા એને અંશમાં લઈ આવો, અંશમાં હતા એને છેદમાં લઈ આવો, એટલે n સિવાયનું બધું એક બાજુએ ભેગું કરીએ. તો આ બાજુ અંશમાં આવો તો 5 ગુણ્યા 5 ગુણ્યા 8 છેદમાં 4 આટલું હતું આપણી પાસે. હવે આ બાજુ વાળાને લાવીએ છીએ તો નીચે 10 હતા એ બધા અંશમાં આવી ગયા અને આ અંશમાં હતા એ બધા છેદમાં આવી જશે. હવે છેદ ઉડાડી દઈએ, જે વધે એ આપણો જવાબ, ગોળીની સંખ્યા. તો 4 વડે 2, આ 2 વડે 2, આ 2 વડે 5, આ 5 સાથે 5, 5 સાથે 5, 5 સાથે 5. હવે છેદમાં કંઈ વધતું નથી, ઉપર વધ્યા 10 ગુણ્યા 10 એટલે 10 ગુણ્યા 10 એટલે કેટલા થઈ જશે 100. આમ ગોળીની સંખ્યા, આ શંકુમાં આવી 100 ગોળીઓ નાખવામાં આવે તો એના ચોથા ભાગનું પાણી બહાર નીકળે. એનો અર્થ એવો થયો કે એનો કુલ જો 400 ગોળીઓ નાખો તો બધું પાણી ક્યાં નીકળી જાય? બહાર. ચાલો છઠ્ઠો દાખલો અને આજનો છેલ્લો દાખલો. એક લોખંડના નળાકાર સ્વરૂપના નક્કર થાંભલાની ઊંચાઈ. હવે એમ કે છે કે એક લોખંડનો થાંભલો છે નળાકાર, નક્કર છે એટલે આખે આખો ભરેલો છે, વચ્ચેથી પોલો નથી. જેના માટે આપણને માપ આપ્યા છે, ઊંચાઈ 220 સેન્ટીમીટર છે. ઊંચાઈ કેટલી આપી છે? 220. અને પાયાનો વ્યાસ 24 સેન્ટીમીટર છે. આ ઊંચાઈ આપી છે 220, વ્યાસ આપ્યો છે 24, તો ત્રિજ્યા કેટલી થઈ જશે? 12. તેની ઉપર 60 સેમી ઊંચાઈ, આના ઉપર 60 સેમી ઊંચાઈ. આની ઊંચાઈ આપી છે 60 સેમી. સેમી ઊંચાઈ અને 8 સેમી ત્રિજ્યા. આની ત્રિજ્યા આપી છે 8. મૂકવામાં આવે છે તો આ થાંભલાનું દળ શોધો. શું શોધવાનું કીધું છે? દળ. દળ એટલે વજન, જેને આપણે કહીએ છીએ.
તો દળનું સૂત્ર આવું છે કે કદ ગુણ્યા ઘનતા. દળ બરાબર કદ ગુણ્યા ઘનતા. એટલે જો 1 સેમી લોખંડનું દળ આપણને આપી દીધું છે કે 1 સેમી ઘનનું 8 હોય, 1 સેમી ઘનનું દળ કેટલું છે? 8 ગ્રામ. તો જવાબ આવ્યો એના બરાબર કેટલા? ટૂંકમાં આપણે પહેલા થાંભલાનું ઘનફળ શોધીશું અને પછી એને 8 વડે ગુણીશું. તો નાનો r 60 એટલે 8 h 60 નક્કર થાંભલો છે બીજો, એના માટે r 12 સેમી, h 20 સેમી. હવે બંને થાંભલાનું આપણે ઘનફળ શોધીશું. બંને થાંભલાનું શું શોધીશું? ઘનફળ. અને એ બંનેનું જે ઘનફળ આવે એને 8 ગ્રામ વડે ગુણવાના થશે. તો થાંભલાનું ઘનફળ કયું સૂત્ર થશે? બંનેના ઘનફળનો સરવાળો. એકનું થશે પાઈ r વર્ગ h, બીજાનું થશે પાઈ r વર્ગ h. જો r કીધો હોય તો 3.14, ન કીધો હોય તો 22/7. પણ આમાં કીધું છે 3.14 લેવાનો છે. આપણે કેટલો લેવાનો છે? 3.14. તો પાઈ સામાન્ય લઈ લો તો અહીંયા વધે r વર્ગ h વત્તા r વર્ગ h. તો પાઈ એટલે 3.14 કૌંસમાં 8 ગુણ્યા 8 ગુણ્યા 60. અહીંયા થશે 12 ગુણ્યા 12 ગુણ્યા 220. આ 3.14 એમનો 8 ગુણ્યા 8 એટલે 64, 64 ગુણ્યા 60. હવે અહીંયા 12 ગુણ્યા 12 એટલે 144 ગુણ્યા 22 બીજા 8 16 1 3 જીરો મૂકી દઈએ. હવે આ બંનેનો સરવાળો जीरो ना जीरो, 8 ने 4 12, 1 वधी, 6 ने 8 14 ने 1 15, 1 वधी, 3 ने 1 4 ने 1 5, जीरो उड़ी जाए तो 314 गुणिया 35 52 अवधि 2 जीरो मूकी 3 की शुरुआत करिए 6 15 15 ने 1 16 9 ने 1 10 હવે 1 થી શરૂઆત કરીએ 1 0 મૂકી 5 ને 52 જ આવશે. હવે 4 થી કરીએ 8 20 નો 0 2 20 ને 2 22 2 12 ને 2 14 તો 8 2 6 ને 5 11 ને 2 13 1 5 ने 5 10 ने 5 15 1 10 ने 1 11 1 1 11 15 328 આવું 11 15 328 કેટલા પોઈન્ટ મૂકવાના છે 1 સેમી નો ઘન. તો આ એનું ઘનફળ થયું. હવે એનું શું શોધવાનું છે દળ. 1 સેમી નું આપ્યું છે તેથી થાંભલાનું કુલ દળ
બરાબર આને ગુણ્યા 11, 15, 328 ગુણ્યા કેટલા ગ્રામ? 8 ગ્રામ. આ જવાબ ગ્રામમાં આવશે. પછી કિલોગ્રામમાં ફેરવવા 1000 વડે ભાગી નાખશું. કેટલા વડે ભાગી નાખશો? 1000 વડે. તો 8 ગુણ્યા 8 એટલે 64. એક વધી 8 દુ હોળ ને 6 22. બે વધી 8 તરી 24 ને 2 26. બે વધી 8 5 40. 40 ને 2 42. બે વધી એ 4. 8 એકા 8 ને 4 12. એક વધી 8 એકા 8 ને 1 9. 8 એકા 8. તો આટલો ગુણાકાર થયો આપણો 89, 22, 624. આના ભાગનો એક પોઈન્ટ મૂકી દો એટલે આટલા ગ્રામ થયો. આને કિલોગ્રામમાં ફેરવવો હોય તો 1000 વડે ભાગવાનું. એટલે હજુ 3 આંકડા આગળ ચાલશું. આટલા કિલોગ્રામ થશે. તો પોઈન્ટ પછીના અંકો ધ્યાનમાં ન લેવા હોય તો આશરે કેટલા કિલોગ્રામ થશે? 892. અને પોઈન્ટ પછી 2 રાખવા હોય તો 892.26 કિલોગ્રામ. તો અહીંયા આપણે આજનું કામ પૂર્ણ કરીએ. આવતા ભાગમાં બાકીના દાખલાઓ ગણી ચેપ્ટર પૂર્ણ કરીશું. આભાર.